ઠાકોરજી પણ જે જીવ ઉપર વિશેષ કૃપા કરવા ઈચ્છતા હોય એનો સંસાર વધારતા નથી, પણ એની અલૌકિકતા. પ્રભુ જેને લીલામાં, જેને પોતાના આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરાવવા માંગતા હોય એને સ્વયં ભગવાન જ લૌકિકમાં બહુ ફસવા દેતા. એવો અમારા ઠાકોરજીનો સ્વભાવ. એટલે પ્રભુને એમ થાય કે આ જીવને શું આપે કે જેથી જનતાથી મારી ઓર આવી જાય. ત્યારે અમારા દયારામભાઈ કહે છે કે એને શ્રી વલ્લભના સ્વરૂપમાં સ્નેહ કરાવે. જ્યાં વલ્લભનું નામ ગૂંજતું હોય એવા સત્સંગમાં મોકલી એની જીવા ઉપર શ્રી વલ્લભનું નામ. અને જ્યારે જેની જીભ ઉપર શ્રી મહાપ્રભુજીનું શ્રી વલ્લભનું નામ આવે છે એને ગોતતા ગોતતા સ્વયં પ્રભુ આવે. આ બે નામ એવા છે કે જે ઠાકોરજીને સાંભળવા બહુ ગમે. जिनके गुण सुनन को लाल गिरिधरन पिय आय सन्मुख ताके विराजे. એમ 41 પદમાં આપણે ગાઈએ છીએ. એવું શ્રી યમુનાજીનું નામ ત્યાં ગૂંજતું હોય ત્યાં નિશ્ચિત એના મુખ્ય શ્રોતા સ્વયં પ્રભુ. તમે જ્યારે પણ યમનાષ્ટક કરો, 41 પદ કરો, ઘણીવાર ચૈત્ર નવરાત્રી આદિમાં વૈષ્ણવ યમનાષ્ટક યમુનાજીનું આરાધન કરતા હોય છે, તો જ્યારે જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન તમે કરો ત્યારે એ ચોક્કસ માનીને એવી સાવધાની સાથે કરજો કે હમણાં મારી સામે ઠાકોરજી બિરાજે. કારણ જ્યાં જ્યાં યમુનાજીનું નામ હોય છે ત્યાં ત્યાં પ્રભુ નિશ્ચિત હોય છે. કારણ કે પ્રેમ કે પંદતે કહી જુ રાખે તુમ જ્યાં પઠાવત કહાં ન પઠાવત. કે ઠાકોરજીને પ્રેમના પંદથી ગહીને રાખે. અને એ રીતે જ્યાં શ્રી મહાપ્રભુજીનું નામ હોય ત્યાં પણ ઠાકોરજી અવશ્ય આવે. દયારામભાઈના શબ્દોમાં કહું તો જેમ નર માદા તેડ્યું નર આવે તેમ સારસ પક્ષી હોય છે, જ્યાં માદા પક્ષી હોય ત્યાં એ નર પક્ષી ફરતું ફરતું એને ગોતી લે છે. એમ સ્વામીજી રૂપ શ્રી વલ્લભનું નામ જ્યાં છે ત્યાં ઠાકોરજી પોતે એ જીવને શોધતા શોધતા એની સન્મુખ આવીને બિરાજી જાય. અને એટલા માટે અહીંયા 4 દિવસ સુધી આપણે મળીને શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવાના છીએ. એટલે ચોક્કસ માનજો કે શ્રીનાથજી બાબા પણ હવે નાતો દ્વારા નહીં 4 દિવસ ન્યુઝીલેન્ડમાં બિરાજવાના. કારણ કે જેટલી ક્ષણ શ્રી વલ્લભનું નામ અહીંયા ગૂંજતું રહેશે એટલી ક્ષણ આ ભૂમિ એ કોઈ ન્યુઝીલેન્ડની ભૂમિ નહીં રહે. આ સ્થાન ચંપારણ કરી દેશે કે જ્યાં શ્રી મહાપ્રભુજી પ્રગટે છે, જ્યાં મહાપ્રભુજી બિરાજે છે. તો શ્રી વલ્લભના નામમાં સ્વયં વલ્લભ બિરાજે. 4 દિવસ સુધી આ દિવ્ય સત્સંગ થવાનો છે. કારણ પ્રભુને તો બધા ઓળખે. દયારામભાઈ કહે છે કે જગત જપે લોક નામ રહ્યો જ સગળે પહેલી પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલ. ઠાકોરજી તો રાજા જેવા છે. એમ કોઈ ગામનો રાજા હોય તો એને આખી પ્રજા ઓળખતી હોય, એનો રંગ, રૂપ, સામર્થ્ય, ગુણ બધા જ પરિચિત હોય. પણ રાણીને બધા ન ઓળખતા હોય, એને તો એ જ ઓળખતા હોય જે રંગ મહેલના જીવો. એમ અમારા શ્રીનાથજી બાબા તો રાજા જેવા છે. એને તો બધાએ ઓળખે ને બધાએ માને. પણ શ્રી મહાપ્રભુજી સ્વામીજી સ્વરૂપ છે એટલે એને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલાના જીવો હોય, જે ઠાકોરજીની નિકુંજના જીવો હોય. એને જ શ્રી વલ્લભના સ્વરૂપમાં સ્નેહ થાય છે. એ જ શ્રી વલ્લભના સ્વરૂપને જાણી શકે. અને જાણીશું કઈ રીતે? આપણી લૌકિક બુદ્ધિ. અને બને તો આવા અલૌકિક તત્વોને સમજવા લૌકિક બુદ્ધિ વાપરવી પડે. કારણ કે આ બધા લૌકિક વાણી અને બુદ્ધિની પર છે. તો જે વિષયના ગ્રંથો યા પુસ્તકો તમે વાંચતા હો એ બુદ્ધિ વાંચો. જેમ કોઈ વિજ્ઞાનનું પુસ્તક હોય તો તમે વૈજ્ઞાનિક બુદ્ધિ રાખીને વાંચો. ત્યારે ફૂલની સુંદરતા પર ચર્ચા ના હોય, ત્યારે તેનું ડિસેક્શન કરીને એમાં કયા રંગ, કઈ રીતે તત્વો છે એની ચર્ચા કરવાની હોય. જ્યાં કોઈ કવિતાની વાત કરવા જાય તો વિષયાંતર. એમ જ કોઈ કવિ જ્યારે કોઈ ફૂલની ચર્ચા કરતો હોય ત્યારે એની ઉપમા, એના રંગ, રૂપ, એની ગંધની ચર્ચા થતી હોય ત્યારે ડિસેક્શનની વાત કરો તો એ પણ વિષયાંતર લાગે, એ વિષયને ગુમાવી દે. જેમ કોઈની કલ્પના આપણે જેમ કવિઓ કરતા હોય કે આનું શુભ જેવું નાસિકા છે, આની કમળની પાંખોડી જેવી આંખો છે, ચંદ્રમા જેવું મુખ છે. હવે એવું ખરેખર બનાવવા જાવ, ડ્રો કરવા જાવ તો કાર્ટૂન બને.
કવિની ઉપમા પ્રમાણે કોઈ ચિત્ર ડ્રો કરવા જાઓ તો કાર્ટૂન જેવું લાગે. કોઈ ચંદ્રમા જેવું મુખ બનાવો, સુખની ચાંદ જેવી નાસિકા બનાવો, કમળની પાંખોડી જેવી આંખ બનાવો તો કાર્ટૂન જ બને. પણ જ્યારે ઉપમાથી સમજવાનું હોય, એમ જ જ્યારે આધ્યાત્મિક તત્વોની ચર્ચા થતી હોય, આદિ દૈવિક તત્વોની ચર્ચા થતી હોય, આપણા ધાર્મિક ગ્રંથોની જ્યારે ચર્ચા થતી હોય, ત્યારે ધર્મ બુદ્ધિ રાખી, આદિ દૈવિક આધ્યાત્મિક બુદ્ધિ રાખી અને પછી જ એ વિષયને સમજવાનો પ્રયાસ કરે. આપણે શું કે ધર્મ ગ્રંથોમાં વિજ્ઞાન ગોતવાથી, ધર્મ ગ્રંથમાં ફાઇનાન્સ ગોતવાથી, હવે છે આધ્યાત્મિક તત્વો જે આ બધાની મનબુદ્ધિ ઇન્દ્રિયોથી પર કરનારી વાત જેમાં છે, એમાં તમે વિજ્ઞાન ગોતવા જશો, એમાં તમે વ્યવહાર ગોતવા જશો તો વિષયાંતર થઈ તમે એને ન્યાય નહીં આપી. તમે એક વકીલને કોઈએ પૂછ્યું કે તે રામાયણ મહાભારત વાંચી છે ને? મેં બંને ગ્રંથો વાંચ્યા છે, એકમાં લેન્ડનો કેસ છે ને એકમાં અપહરણનો કેસ છે. તો વકીલની ચોપડી આપો તો એને બધા કેસ જ દેખાય કે રામાયણમાં અપહરણ થયું ને મહાભારતમાં જમીન માટે ઝઘડો થયો. પણ ત્યારે વકીલ બુદ્ધિ રાખીને વાંચવા જાય તો ન્યાય ના જ આપી શકે. જેની આદિ દૈવિક અને આધ્યાત્મિક વાતો જેમાં છે, એમાં આધ્યાત્મિક ચિત્તે એનું દર્શન કરવું જોઈએ. તો એ અધ્યાત્મનો અનુભવ તમે કરી. ઘણીવાર આપણને જ્યારે અન્ય બુદ્ધિ લઈને જ્યારે ગ્રંથ ખોલીએ છીએ તો ઉલટાનું ભગવાનના દોષો દેખાવા લાગે છે. આવું કેમ કર્યું ભગવાને, આમ કેમ કર્યું ભગવાને, સીતાજીની પરીક્ષા કેમ કરી, સીતાજી કે મને જરાય વાંધો નથી, ગામના લોકોને વાંધો આવી જાય. કોઈ પૂછે અગ્નિ પરીક્ષા સીતાજીને પૂછો તમને વાંધો જ ના, મારે તો 7 જન્મ સુધી આમ જ જોઈએ. પણ જેને આંદોલન જ કરવા છે તો એને તો વિષય પડવાના જ. એટલે કે આધ્યાત્મિક ગ્રંથોમાં જ્યારે તમે વ્યવહાર બુદ્ધિ, વિજ્ઞાન બુદ્ધિ, લૌકિક બુદ્ધિ ગોતવા જાઓ છો ત્યારે તમે એને પૂરો ન્યાય નથી આપી શકતા. એટલે જે વિષયનો ગ્રંથ લીધો હોય યા પુસ્તક યા તમે જે પણ વાંચતા હો ત્યારે એ બુદ્ધિ જ વાંચવું ત્યારે જ એનો પૂરો ન્યાય છે. વિજ્ઞાનની પુસ્તકમાં તમે શું આ બધાને કાપીને છે ડિસેક્શન કરે છે, એના કરતા કવિતા લખે સુગંધ લેતો, પણ એને ડિસેક્શન જ કરવાનું. એ એના માટે જ એ પુસ્તક ખોલીને બેઠો. એ કવિતામાં કવિતાની બુદ્ધિ જ લખાય. એમ ધાર્મિક ગ્રંથોમાં ધર્મ બુદ્ધિ રાખવી ત્યારે એના અર્થઘટનો ધર્મ બુદ્ધિથી થાય અને એના મુખે જ અને એના લખેલા જ ગ્રંથો વાંચવા જોઈએ જેને ધર્મ બુદ્ધિથી લખ્યા હોય, આધ્યાત્મિક બુદ્ધિથી લખ્યા હોય. ભાગવતજી જેવા ગ્રંથો, સુખદેવજી જેવા જયારે ગાતા હોય કે જેને જેમ પ્રવચંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુભાવ પુત્રે તન્મય તયા કરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જે સર્વભૂત હૃદય છે, જે ઈશ્વર સિવાય બીજું કાંઈ જોતો જ નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જીવ નથી, જંતુ નથી, વૃક્ષ, એને કોઈ ભેદ દેખાતા નથી, એવા સુખદેવજી જયારે ભાગવતજી ગાતા હોય અને એમાં આપણે લૌકિક બુદ્ધિ કાઢીએ કે આમ ભગવાને આમ કેમ કર્યું, આ કેમ કર્યું, આ કેમ કર્યું, અરે કોણ ગાઈ રહ્યું છે તો જુઓ. કારણ કે ગ્રંથને પૂરો ન્યાય ત્યારે જ મળે જ્યારે ગ્રંથના કર્તાના લેવલ પર આવીને પછી એ ગ્રંથને જોઈએ. જ્યાં સુધી એ ગ્રંથ જેણે રચ્યો છે એનું જે આધ્યાત્મિક લેવલ છે એ લેવલ પર નથી આવતા ત્યાં સુધી એ ગ્રંથ વિશે કોમેન્ટ કરવાનો આપણને અધિકાર નથી. કારણ કે કઈ આધ્યાત્મિક લેવલ પરની આ વાત છે, કઈ દ્રષ્ટિ એમણે જોયું છે, શું એમનું લેવલ છે. આપણે જે વિચારીએ છીએ એવો એમને વિચાર પણ આવતો નથી. એ લેવલ પર જઈને બેઠા છે અને આપણે આપણી લૌકિક બુદ્ધિ જયારે કોઈ વસ્તુ કહીએ છીએ, આમ કરતા ભગવાને આમ કર્યું હોત તો ઘણાને સેવા કરવી હોય પણ કલાકાર કરી પ્રભુના એડવાઇઝર જો મને બનાવ્યા હોય તો આ દુનિયામાં જરાય વાંધો ના. જો ભગવાને જે કર્યું છે બધું જ જાણે. લોકોના તો ભગવાન માટેના લોજિકો એવા, એ પ્રભુ આજ વરસાદ ના પાડતા કપડા સૂકવે તો એના કપડા માટે ભગવાને ભૂગોળ ખગોળના નિયમો કરી નાખ્યા. એ કપડા પાછળ એમને વરસાદ નહીં પાડવાનો. આમાં નવા દુકાળ વધે. તો આપણું તો માંગણી એવી હોય છે કે ભગવાનને ચક્કર આવી જાય કે એના 4 કપડા પાછળ ભગવાને વરસાદ નહીં લાવવાનો. તો ઘણી વાર આપણે આપણા જ વિચારો પર ચિંતન કરીએ તો આપણને શું આવે. તો આ જે વિષય લઈને આપણે બેઠા છીએ
સર્વોત્તમ છો. ઘણા બધા ગ્રંથો પુષ્ટિ માર્ગમાં છે, સ્તોત્રો ઘણા બધા છે, પણ સર્વોત્તમ કેવલ આને કહેવાય જે સર્વદા સર્વથી સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ હોય છે. ઘણા અમુક સમય માટે ઉત્તમ હોય પણ સર્વદા ઉત્તમ ન હોય. કોઈ વ્યક્તિ છે ને આ સમયે કામનો પણ એ કાયમ કામનો ના આવ્યો. ઘણા એક જગ્યા અને અમુક જગ્યા માટે ઉત્તમ હોય પણ સર્વત્ર ઉત્તમ ના આવ્યો. એનું જે કોઈ કામમાં એની માસ્ટરી હોય કે હોશિયારી હોય એ કામ તો એ બહુ હોશિયાર હોય. મિત્રો સજાવટમાં હોશિયાર ભાઈ એનાઉન્સિંગમાં ના હોય, દરેક કાર્યમાં બધા ના હોય છે. પણ આ તત્વ કેવું છે? સર્વદા સર્વથી અને સર્વત્ર ઉત્તમ. અને એ તત્વ શ્રી વલ્લભનું તત્વ. એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. સર્વોત્તમ સ્તોત્ર તો ઘણું અગાધ છે, 108 નામ છે. પણ જેમ જેમ આપણે સમય અનુકૂળ 4 દિવસ આપણને મળ્યા છે, સત્સંગની તો ક્ષણ પણ કિંમતી છે. એમાં માત્ર જોવાય જ નહીં. યમુનાજી તમે વ્રજમાં જઈને પાન કરીને આવો અને તમે કહો હું યમુના પાન કરી આવ્યો, તો આખી યમુનાજી નથી પી જતા. એક ચુલ્લું પર પીઓ તો કદાચ કોઈ કે તારા કરતા અમે અડધો લીટર યમુનાજી વધારે પીધા થાય એટલે મારા પર પહેલી કૃપા થવી જોઈએ. આવું હોય એક બિંદુ અરે જોતા જન્મ સુધારે. કોઈ ભાવથી દર્શન કરી લીધા હોય તો એના જન્મના પીડા સુધરી જાય. એવા શ્રી યમુનાજી છે. તો આ પણ સત્સંગની યમુનાજી પણ એવી જ છે. ક્ષણવાર માટે બેઠા હોઈએ અને ક્યાંક ભાવથી આત્મસાત કોઈ શબ્દ સાથે કરી લીધો, કોઈ ભાવ સાથે કરી લીધો, એક શબ્દ પણ કર્ણમાં પડે તો પણ એ ઉદ્ધાર કરનાર. વાર્તા સાહિત્યના શબ્દોમાં કહું તો 2 ઘડી જીવ્યા. 2 ભગવતીઓ ભેગા થયા ને કુવાની પાર ઉપર, અને એવો સત્સંગ ચાલ્યો એમના હાડકા સુદ્ધામાં કાણા પડી ગયા અને કુવાની પાર પર લખીને ગયા કે 2 ઘડી જીવ્યા. આ 2 ઘડી જીવ્યાનો આનંદ સત્સંગ એ જીવન છે. બાકી તો બધું જીવન નિર્વાહ તો ચાલે છે. લાઈફ સ્ટાઇલ સુધારવાની કોશિશ તો બધા જ કરે છે. લાઈફ સુધારવાની કોશિશ આપણે કરીએ. આ જીવનને ઉન્નત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાકી બધા જ પ્રયાસો લાઈફ સ્ટાઇલ માટે હોય કે આપણું જીવન સ્તર સુધારવાની કોશિશ હોય. જીવન સુધારવાની ક્ષણો ઘણી ઓછી હોય. ભાગ્યોદયેન બહુજન્મ સમર્પિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા. ભાગવતજી પણ કહે છે ભાગ્યોદયેન બહુજન્મ સમર્પિતે. ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે. એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી થયા છીએ કે ઠાકોરજીની કૃપા આજે આપણા પર થઈ કે આપણે બધા સત્સંગમાં બેઠા. તો આ વિશેષ કૃપાનો અનુભવ આપણે પ્રતિપલ કરીશું. એક શબ્દો શ્રી મહાપ્રભુજીના એક નામ એવા પરમ અલૌકિક કે જેનું ઉચ્ચારણ, જેનું શ્રવણ પણ કૃતાર્થ કરનારું છે. તો આ સર્વોત્તમ સ્તોત્ર જો આપણે ત્યાં ગ્રંથો અને સ્તોત્ર પુષ્ટિમાર્ગ એવો વિવેક છે કે ઉપદેશાત્મક ગ્રંથો અને વિરહાત્મક ગ્રંથો આ ઠાકોરજીની સન્મુખ નથી ગવાય. ઘણી વાર લોકો પૂછતા પણ હોય છે સિદ્ધાંત દ્રશ્ય ઠાકોરની સન્મુખ કરાય, નવરત્ન કરાય. તો જેમાં ઉપદેશ હોય એ ઠાકોરજી આગળ નથી કરતા. કારણ કે ઉપદેશ આપણા માટે. જેમાં ગુણગાન હોય, સ્તુતિ હોય એ પ્રભુ આગળ કરાય, લીલાના વર્ણન હોય એ પ્રભુ આગળ ગવાય. અને બીજું વિરહ ઠાકોરજી આગળ નથી કરતા. કારણ કે ઠાકોરજી સામે બિરાજતા હોય, ઠાકોરજીને એમ થાય કે હું સામે બિરાજું રડે છે કે વિરહ કોનો કરે છે, હું સામે તો છું. પણ પૂછાયેલા સેવ્ય જે ઠાકોરજી એમ ત્યાં સત્સંગમાં કરી શકાય. સત્સંગમાં પ્રભુ સત્સંગ માટે જ બિરાજેલા છે. અને એટલા માટે ગ્રંથ જેમાં ઉપદેશ હોય, ઠાકોરજીની આગળ આપણે કોઈ ચિંતા કાપી ન કરે. ઠાકોરજી મને તો જરાય નથી, તું ના કરીશ અને તારી ચિંતા મને થઈ જશે. એટલે પ્રભુને કહેવાની કે જરૂર સંભળાવવાની જરૂર ના હોય કે ચિંતા ન કરો તો પ્રભુ લૌકિક ગતિ નહીં કરે. ગીતાજી પણ સંભળાવીએ ઠાકોરજીને તો પ્રભુ કે મને તો મોડે જ છે, આ બધું તું કર, મને તો યાદ જ છે. પણ વિધાન છે, અમુક ગ્રંથો અને સ્તોત્રો પ્રભુ શ્રવણ કરીને પ્રસન્ન થાય છે. તો જ્યાં સ્તુતિ અને ગુણગાન હોય પ્રભુ આગળ કરીએ, ઉપદેશ હોય એ આપણા સમજવા માટે.
સર્વોત્તમ સ્તોત્ર કહ્યું છે, સ્તુતિ, જેમાં સ્તુતિનું વર્ણન હોય એને સ્તોત્ર કહેવાય, જેમાં ગુણગાન. થોડુંક પરિચય પ્રસ્તાવના રૂપે બાંધી દઉં એટલે આપણે સર્વોત્તમ સ્તોત્રનો પરિચય થઈ જાય. આપણે ત્યાં તો સર્વોત્તમ સ્તોત્રને વૈષ્ણવની ગાયત્રી કહેવાય છે કે નિત્ય. એમ વિધાન શાસ્ત્રોમાં તો એવું છે કે બ્રાહ્મણ 3 દિવસ ગાયત્રી ન કરે તો એને પાછું જનોઈ લેવી પડે. એટલે કે સર્વોત્તમ સ્તોત્ર એ અનિવાર્ય પાઠ હોય. આ 3 પાઠ તો વૈષ્ણવ અવશ્ય કરવા જ જોઈએ: યમનાષ્ટક, કૃષ્ણાષ્ટક અને સર્વોત્તમ સ્તોત્ર. તમે કહો જે આપ તો કહો છો પણ બહુ અઘરું લાગે, ક્યાંથી કરીએ? અચ્છા, અઘરું લાગે છે તો 2 વાર વધારે કરવું તો જલ્દી આવડી જાય. મૂકી દેશો તો ક્યારેય નથી આવડવાનું. એવું ક્યારે થશે કે અચાનક તમે સવારે ઉઠશો ને આમ સર્વોત્તમ બોલતા બોલતા ઉભા થશો? આપણે લોજિક જ ખોટા હોય. હવે સેવા કરવી તો છે પણ નથી આવડતી એટલે કરતા નથી. અરે કરશો તો આવડશે ને. કોઈ પણ વસ્તુ શીખવા માટે વધારે વાર કરવું પડે. સિમ્પલ લોજિક છે. આપણે મૂકી દઈએ નથી આવડતું એટલે નથી કરતા. કેટલો રોંગ લોજિક કહેવાય. તો નથી આવડતું નથી તો એવું તો ક્યારે થવાનું કે આવડી જશે પછી કરીશું તો એક દિવસ જરૂર આવે, પણ ક્યારેય નહીં કરીએ તો ક્યારેય નહીં આવે. અને એટલા માટે જે વસ્તુ નથી આવડતી એને વધારે વાર કરવી જેથી આવડી જાય. પણ એમ મૂકી દેશો કે ના આવડે પછી કરીશ. એવું તો ઘણી વાર કોઈ સ્વિમિંગ પુલમાં કોઈ એમ કે તરતા આવડે પછી જ કૂદવું તો ક્યારેય નથી આવડતું. એ પેલા મને પાકું તરતા આવડે પછી જ પાણી નડીશ, એ પેલા તો પાણીને અડવું જ નથી તો ક્યારે આવડે? પાણીમાં કૂદે, છપછપિયા કરે, ડૂબકી મારે તો તરતા આવડે. પણ કોઈ એમ કે ના પાકું આવડે પછી જ અડવું તો એ ક્યારે થવાનું? અને એટલા માટે પ્રયાસ કરો. ઉત્તમતા પામવાનો પ્રયાસ દરેકે કરવો જોઈએ. 2 પ્રકારના લોકોએ અમને તો આટલું આવડે ને આટલું કરીએ, અને બીજા એવા કે ના મહાપ્રભુજીની આજ્ઞા છે તો ઠાકોરજીને ગમે એ શીખીને મારે કરવું, કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય, મારા ગુરુ શ્રી વલ્લભ પ્રસન્ન થાય એ રીતે મારે કરવું. તો એક સાદી વાત છે, આવડે એટલું કરી લેવું. અને બીજી વિશેષ વાત છે કે ના જે કરવું જોઈએ એને શીખી લો. મને કેમ ના પડે? ઠાકોરજીની કૃપા થશે તો ચોક્કસ આવડી જશે. અને નિશ્ચિત વાત છે, કરતા હશો ને કરતા કરતા ક્યારે શીખી જશો ને તમને ખબર છે. પણ પેલું બેસીને ગોખવા બેસો તો ક્યારે નહીં ગોખાય. કરું તો શીખી જવામાં આનંદ નથી હોતો, શીખતા રહેવામાં આનંદ હોય. દરેકે કંઈક શીખતા રહેવું જેથી કંઈક એ પ્રસન્નતા, આજે હું આ શીખ્યો, આજે મેં આ જાણ્યું, નવું જાણવાનો આનંદ બન્યો રહે. અને જ્યારે એમ થાય મને બધું આવડી ગયું તો આનંદ જ જતો.